સર વાળીને રસ્તે તો રોકી જ ન હોય બરાબર ચેક કરે છે કન્ફર્મ થઈ જાય તમારો ઈરાદો જેવો છે ગામ ભેગું કરીને પૈસા તમે આવ્યા ઘરકામ કરવા વાળા આવ્યા તો 2 મિનિટમાં તમે શું કરો? 15 મિનિટ થઈ જાય એટલે તમે લાભ કરો છો તમે વાડી જાવ તો કે ના નથી આવતો તમે મારી તમે પેલા સીધી ના જ પાડી દીધી સાહેબ, એમ કહેવાય કે હું વાત કરી લઉં એમ. તમે સીધી જ ના પાડી નથી જવાનું. તમે વાત જેવી રીતે કરો તો પછી કેવી રીતે તમે સીધી જ ના પાડી દીધી પેલા. તમારો પ્રત્યુત્તર એવું જ મળે કે ભાઈ તમે આખો ખેતર તમે આમ કરો એવી રીતે જ વાત કરો. તમે સીધી જ ના પાડો તો એમ ન હાલે સાહેબ ડાયરેક્ટ. બોલીને એવું થાય ભાઈ. ભાઈ તમે વિડિયા અમે બધાને કોઈમાંથી કોકને કઈ કીધા થઈ જાય તો તમારું નામ આવે આમાં રેકોર્ડ આમાં તમને લાગે આગે હિન્દી જામ જ જઈ અમારે તો. અમને અકસ્માત થઈ જાય કોણ આ 5 જણા લઈ જાય એક્સિડન્ટ હા શું હોય છે શું કર લો કોણ કોઈ ગમે કે યાર 300 ગઢ નથી 300 ગઢ 5 જણા આ તો ભાઈ સુરેન્દ્રનગરનું કોંડ ગામ હોય કે પછી મોરબીનું જેતપર, ત્યાં અત્યારે ખેડૂતો આંદોલનરત છે. ખેડૂતો માટે ખેડૂતો આગેવાનો પણ લડી રહ્યા છે, પણ જે લોકો દાવો કરતા હતા કે તેઓ ખેડૂતોના મસીહા છે, ખેડૂતો માટે કંઈ પણ કરશે, તેઓ હજુ ક્યાંક દેખાતા નથી. હું વાત કરી રહ્યો છું રાજુ કરપડાનો. અલગ અલગ રીતે લોકો તેમને વિરોધ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર, પણ મહત્વપૂર્ણ મુદ્દો એ કે હવે આંદોલન વધુ ઉગ્ર થઈ રહ્યો છે, ખેડૂતોમાં નારાજગી વધી રહી છે, સરકારનું દમન પણ વધી રહ્યું છે. ત્યારે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ખાસ કરીને હવે જેમ જેમ 15મી તારીખે નજીક આવી રહી છે તેમ તેમ પોલીસ પ્રત્યેની નારાજગી, તંત્ર પ્રત્યેની નારાજગી, સીએમ અને મોદી સરકાર પ્રત્યેની નારાજગી વધી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણીલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે ખેડૂતોને તેમના ખેતરમાં જવાથી રોકવામાં આવી રહ્યા છે, ખેડૂતો કઈ રીતે તંત્ર તેમના ખેતરમાં ના આવે તેના માટે જાતે રખવાલી કરવા માટે મજબૂર બન્યા છે, અને ખેડૂત આગેવાનો અત્યારે શું કહી રહ્યા છે. ખેડૂત ભાઈઓ અત્યારે અડાણી વાડીની લેનનું તમે જોશો કે કોઈના ખેડૂને ખૂબ અત્યારે હેરાન કરે છે, પણ તમે એવું ના માનતા કે કોઈના એક જ ખેડૂત રડે છે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામના ખેડૂત રડે છે. અત્યારે ખેડૂતની કામની સિઝન હિસાબે માણસો ભેગું 5 દી તમે જવા દો એટલે પાવર કંપની વાળાને ખબર પડશે કે કેટલા ખેડૂત ભેગા થવાના છે. અને કોઈની જમીન અત્યારે બિનપેત કરી નાખી છે કલેક્ટરે. કલેક્ટરને ખબર હોવી જોઈએ ને કે બિનપેત થઈ જાય જમીન તો તમે આના પહેલા સાઈન ચૂકવી હતી, તારે બિનપેતની સાઈન નોકી ચૂકવી હતી, પિયત વાળાની સાઈન નોકી ચૂકવી હતી, તો કલેક્ટરને ખબર નથી. અને જો પાક ધિરાણ લેવા જ્યારે જ્યાં હતા ત્યારે ત્યાં પાક ધિરાણમાં 2 જાતના પાક ધિરાણ હોય છે, એક બિનપેતનું પાક ધિરાણ હોય અને પિયતનું પાક ધિરાણ હોય છે. તો એ વખતે સબ રજિસ્ટર વાળાએ મામલતદારે જેને અત્યારે પિયતનો દાખલો આપીને જે કર્યું હોય કે પિયત છે તો એ બધાના અત્યારે માથે સજા કરો. તમે અત્યારે મામલતદાર માથે અત્યારે કેસ કરવો પડે કાયદેસર સરકારને, કારણ કે કલેક્ટર જો ખોટું કરતો હોય જિલ્લાનો રાજા તો મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય, બધાને ખોટું સિવાય કંઈ કરતા નથી. અને તમે જેટલા પણ ખેડૂતને હેરાન કરો છો એવું ભૂલી જતા નહીં. સત્તા પરિવર્તન કાલ થવાનું છે અને થાય છે તેથી તમને કોઈ પણ ખેડૂત છોડવાના નથી, એક પણ ખેડૂત. અને ખેડૂતની જમીન માથે નહીં, તમે ખેડૂતના સાથી માથે અત્યારે થાંભલા ખોડો છો. એટલે તમે મહેરબાની કરી અને ખેડૂતની સમજૂતી કરીને લેન કરો ખોડો, એને અમને વાંધો નથી, પણ તમારે ખેડૂતને ઉલ્લુ નકરા બનાવવાના હોય. અને કલેક્ટર એમ કહેતો હોય કે બિનપેત છે ને મોરબીમાં પિયતના તમે પૈસા ચૂકવતા હોય તો અહીંયા જ્યાં સુધી હાલે. અને જે કલેક્ટર આવું ખોટું કર્યું હતા કલેક્ટર જેલમાં છે ને આના કાંડા પણ કાપી નાખવા પડે. આવું કલેક્ટર જો ખોટું કરતો હોય અને સરકારને પણ ખબર હોય, આખા દુનિયાને અત્યારે ખબર છે કે કોઈનમાં બિનપેત કરી નાખ્યું, તો કલેક્ટરને સરકાર ચા હુતી છે. અત્યારે સરકારને જાગૃત થવું પડે કે આવા કલેક્ટરો જો આવું ખોટું કરતા હોય, મામલતદારો ખોટું કરતા હોય, પાક ધિરાણ વખતે તમે લખી દીધું હોય કે બિનપેતની લોન વધારે મળે છે અને પિયતની ઓછી મળે, તો મામલતદાર માથે પણ કેસ કરો. ધાંગધ્રાના તમામ માથે કેસ થવા પડે, બધા જેલમાં ઠૂક દો. તમે ખેડૂતને નકરા લૂંટવાની વાત કરો છો. એટલે તરદાન ખેડૂતને પણ હું નમ્ર વિનંતી કરું છું, તમારી પાસે મત મહિના પહેલા લઈ જશો. તમે ખોબે ધોબે મત આપ્યા છે, તમે 30 વર્ષથી કોઈન ગામ પણ મત ભાજપને દેતું આવે છે. આ એનું પરિણામ છે.
તમે અત્યારે મત દેવાનું બંધ કરો. ભાજપ સરકાર કાઢો, ખેડૂત વિરોધી છે. એટલે હું તમને જાતરથી કહું છું કે મત ભાજપને ટપકું કરતા નહીં. 2027 ધારાસભાની ચૂંટણી આવે ને તેથી પણ તમે ભૂલી જશો પાણીની લાલચમાં. એટલે ભૂલતા નહીં. નકર આ સાંભળા અત્યારે આવે છે, હજી થાંભલા જેવું તો કેટલી બીજી વસ્તુઓ બની છે, એટલે તેથી તમને ખબર પડવાની છે. જય જવાન જય કિસાન. ગુજરાતભરના તમામ ખેડૂતોને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી આહવાન કરવામાં આવે છે કે ગુજરાતની અંદર વીજ કંપનીવાળા, સોલાર કંપનીવાળા, વિન્ડ ફાર્મવાળા ખેડૂતોના ઊભા પાકની અંદર બેફામ રીતે પેશકદમી કરી પવન ચક્કીઓ, મોટા મોટા વીજ પોલ અને વીજ તાર ખેડૂતોની મંજૂરી વિના બેફામ રીતે નાખી રહ્યા છે, જેમાં ખેડૂતોને મોટા પ્રમાણનું નુકસાન થાય છે. ખેડૂતોની વાત સાંભળવામાં આવતી નથી. સરકાર માત્ર ને માત્ર પોલીસને આગળ કરી અને ખેડૂતોને દબાવવા ધમકાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે 15 જૂનના રોજ ગાંધીનગર ખાતે ટ્રેક્ટર રેલીનું આયોજન હોય તો ગુજરાતભરની અંદરથી જે ખેડૂતો વધારેમાં વધારે ખેડૂતો 15 જૂનના રોજ ગાંધીનગર મુકામે ખેડૂતોના ન્યાય માટે, ખેડૂતોના હક માટે, ખેડૂત બચાવવા માટે, ખેતી બચાવવા માટે અને આ દેશના તમામ નાગરિકોના પેટ ભરનારા ખેડૂતો માથે જ્યારે આફત આવી હોય ત્યારે ગુજરાતના તમામ ખેડૂતોએ 15 જૂનના રોજ ગાંધીનગર મુકામે આ ટ્રેક્ટર રેલીની અંદર સરકારની આંખ ખોલવા માટે, સરકાર જે બેરી મૂંગી છે એનો અવાજ પહોંચાડવા માટે તમામ લોકોએ પધારવા આહવાન કરવામાં આવે છે. ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી ચોટીલાથી વધારેમાં વધારે ચોટીલા હાઈવે મુકામેથી ટ્રેક્ટર સાથે વધારેમાં વધારે ખેડૂત ગાંધીનગર મુકામે ખેડૂતોના ન્યાય માટે જશે. કારણ કે આજ દિન પ્રતિદિન માત્ર ને માત્ર વીજળીના નામે, પવનચક્કીના નામે, વીજ પોલના નામે કે સોલારના નામે ખેડૂતોની જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. ખેડૂતોની મંજૂરી વિના આ વીજ પોલવાળા પોલીસને આગળ રાખી વીજ કંપનીવાળા બેફામ રીતે ખેડૂતોની જમીન ઉપર જે આક્રમણ કરી રહ્યા છે, તો તમામ ખેડૂતોએ ખેડૂતને બચાવવા માટે, ખેતીને બચાવવા માટે અને આ દેશના નાગરિકોના અન્ન પેટ ભરનારા ખેડૂતોને બચાવવા માટે આ ટ્રેક્ટર રેલીની અંદર 15 જૂનની અંદર ગાંધીનગર મુકામે પધારવા તમામને આહવાન કરવામાં આવે છે. જય જવાન જય કિસાન. આ સમગ્ર ઘટના લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. એ સિવાય અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજ પર પણ જઈને જરૂરથી તમે અમને ફોલો કરો, જેથી અમારો ઉત્સાહ પણ વધી શકે. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.